મારા પિતાને મૃત્યુ પામેલા 1 મહિનો થયો છે, પણ તેઓ હજુ પણ મારા ઘરમાં રહે છે. હું પર વર્ષનો છું અને થોડા સમય માટે મને લાગ્યું કે મારા નિવૃત્ત પિતામાં ફરીથી જૂના જેવો ઉત્સાહ આવી રહ્યો છે. તેઓ અચાનક ખૂબ જ ઉર્જાવાન થઈ ગયા હતા, ઘરના કામો કરવા લાગ્યા અને રસોઈ બનાવવા લાગ્યા. પણ પછી મને એક ભયાનક વાત સમજાઈ. બપોરના કડક તડકામાં તેમનો કોઈ પડછાયો નહોતો. તેમણે મને મેનિપ્યુલેટ કરવાનું શરૂ કર્યું, મને ઘરની બહાર જવા ન રોકવા માટે તેઓ બીમાર હોવાનો ઢોંગ કરવા લાગ્યા. હું મારા પોતાના જ ઘરમાં કેદી બની ગયો. એક રાત્રે હું ચૂપચાપ બેઝમેન્ટમાં ગયો અને તાજી ખોદાયેલી માટીમાં ખોદકામ શરૂ કર્યું. મને તેઓ મળી ગયા. મારા અસલી પિતા એક છીછરી કબરમાં મૃત અને સડતા હાલતમાં. બરાબર ત્યારે જ મને સીડીઓ પર કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. મારા પિતાની ચામડી પહેરેલી એ વિચિત્ર વસ્તુ ત્યાં ઊભી હતી અને સ્મિત કરી રહી હતી. તેણે મને કહ્યું કે તે તેમનો પડછાયો છે, જે મારા પિતાના અતૂટ પ્રેમ અને મને સુરક્ષિત રાખવાની તેમની તીવ્ર ઈચ્છાને કારણે આપણી દુનિયામાં ખેંચાઈ આવ્યું છે. તેણે કહ્યું કે તે હંમેશ માટે મારું ધ્યાન રાખશે. અત્યારે હું મારા કબાટમાં ભરાઈને ધ્રુજી રહ્યો છું. મને હોલમાંથી આવતા એ ધીમા અને શાંત ડગલાઓ સંભળાઈ રહ્યા છે. તે મારું નામ બોલાવી રહ્યો છે અને તેનો અવાજ બિલકુલ મારા પિતા જેવો જ છે.